નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 5 કમ્પ્લીટ કર્યું હતું. હવે સ્વાધ્યાય 8.1 એનો પહેલો દાખલો જોઈએ. ધ્યાન આપજો. આપણને એક વક્ર આપ્યો છે. y² બરાબર x. વક્ર y² બરાબર x. ઓકે. x અક્ષ અને રેખાઓ x બરાબર 1 તથા x બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ x બરાબર 1 અને x બરાબર 4 વડે પ્રથમ ચરણમાં, ખાસ ધ્યાન આપજો, પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આપણું કામ છે આ ક્ષેત્રફળ મેળવવાનું છે. તો પહેલા તો y² બરાબર 4ax એ પ્રકારનું સમીકરણ છે, એટલે આનો ગ્રાફ કઈ રીતે બનશે એ આપણે જોવાનો છે. તો આવી રીતનું બનશે, જુઓ. આ x અક્ષ, આ y અક્ષ. ઓકે, આ y² બરાબર x પ્રકારનો ગ્રાફ થયો કે ન થયો? થયો ને. અને x બરાબર 1 અને x બરાબર 4 વડે x બરાબર 1 એટલે તમારે x બરાબર 1 દોરો એટલે આટલું થાય. માન લો કે અહીંયા x બરાબર 1 હોય તો આ રેખા કેટલી થાય તમને એ ખબર હોવી જોઈએ કે x બરાબર સમથિંગ આવે તો રેખા ઊભી આવે, અને y બરાબર સમથિંગ આવે તો રેખા આડી આવે. x બરાબર 1 એટલે આટલી થઈ, અને x બરાબર 4, આ 2, આ 3 અને આ 4, x બરાબર 4. તો આ રેખા થઈ કઈ થઈ? તો કે x બરાબર 4. એના વડે આવૃત પ્રદેશ, એટલે કેટલો ભાગ થાય? તો જુઓ અહીંયા ધ્યાન આપજો. O A B C D E F. તો એના વડે આવૃત ભાગ એટલે કેટલો થાય? A B F C D E A આટલો થાય. પણ કેવા ચરણમાં કીધું છે? પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આટલો ભાગ થશે. પ્રથમ ચરણ જ લેવાનું એટલે આટલો ભાગ થાય. આટલા ભાગનું આપણે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું થાય છે, રાઈટ. તો y dx લેવું કે x dy લેવું, ત્યાંથી પ્રશ્ન ઊભો થાય. ઓકે, આટલું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. બરાબર. આટલા ભાગનું ક્ષેત્રફળ મેળવવા માટે y dx લેવું કે x dy લેવું, તો અહીંયા આપણે ખબર પડી કે x અક્ષ અને x બરાબર 1 અને x બરાબર 4 કીધું છે, એટલે લિમિટ જ આપણને x ની આપી દીધી છે, એટલે આપણે જાજી ઉપાધિ કરવાની થતી નથી. 1 થી 4 સંકલનમાં લઈ લેવાનું. જો x ની લિમિટ મૂકતા હોય, તમે x ની મૂકતા હોય તો અહીંયા dx આવે તો અહીંયા શું આવશે? તો કે y dx. રાઈટ. અહીંયા જોવાનું, અહીંયા લખવાનું કે અહીં વક્ર કઈ અક્ષ પ્રત્યે સમમિત વક્ર છે? x અક્ષ પ્રત્યે સમમિત વક્ર છે. રાઈટ, x અક્ષ પ્રત્યે સમમિત વક્ર છે. બીજી વસ્તુ કે અહીંયા તમને આ છેદ બિંદુ a અને b મેળવવા હોય તો એ મળે. e અને f તો આપણને ખબર જ પડી જાય. e ના યામ તો એ લખશું આકૃતિમાં દર્શાવ્યા મુજબ x બરાબર 1 અને x બરાબર 4 રેખાઓ વડે ઘેરાતો પ્રદેશ, પ્રથમ ચરણમાં ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. આ આપણું કામ છે. રાઈટ. ચાલો, આટલું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. આ આપણું કામ છે કે આટલું ક્ષેત્રફળ આપણે મેળવવું. હવે આપણને એમ થયું કે y dx લેવું કે x dy લેવું, તો એ y dx લેવું. શું કામ y dx લેવું? કારણ કે તમને ઓલરેડી લિમિટ કહી દીધી x બરાબર 1 ને x બરાબર 4. તો પછી x ની જો લિમિટ મૂકવાની હોય, જેની લિમિટ હોય એનું d હોય એટલે dx આવે. એટલે y તમે મેળવી લેશો એટલે થઈ જશે y બરાબર કેટલા થઈ જશે? તો કે √x ± √x વાળો ભાગ સેટ થઈ જશે, કારણ કે y² બરાબર x છે. બીજી વસ્તુ, ઘણાને એવું થાય કે સાહેબ મારે લિમિટ બીજી કંઈક લેવી હોય તો મારે y ની લિમિટ લેવી. આમાં y ની લિમિટ તો લઈ જ નહીં શકો, કારણ કે જો તમે y માટે રેખા જોઈએ તો એક આ રેખા થશે, એક આ રેખા થશે. દાખલો એટલો બધો ગૂંચવાઈ જશે જેની કોઈ લિમિટ નહીં. જવાબ તો તોય આવે પણ થોડીક અઘરી મેથડમાં વયું જાય. એવું આપણે નથી કરવું. આપણે બને એટલે સરળ મેથડમાં જ રહેવું છે. રાઈટ. તો જુઓ, હવે અહીંયા છેદ બિંદુ મેળવો તો x બરાબર 1 અને વક્રનું છેદ બિંદુ એ કેટલું બનશે? તો અહીંયા x બરાબર 1 છે, તો ફાઇનલ થઈ ગયું. એનો x એમ તો 1 જ થાય. y એમ કેટલું થાય? તો x ની જગ્યાએ જો તમે 1 મૂકો
તો y² બરાબર 1 એટલે કે y બરાબર ±1 ઉપરની બાજુ એટલે 1 થાય 1 1 આનું છેદ બિંદુ મેળવતા આવડે એક વક્ર અને એક રેખા નું છેદ બિંદુ કેવી રીતે મેળવશો તો આવું મળશે y² બરાબર x આમાં x બરાબર 1 મૂકતા x બરાબર 1 મૂકો એટલે y² બરાબર 1 એટલે કે y બરાબર ±1 એટલે કે x બરાબર 1 હોય તો y બરાબર 1 ય થાય x બરાબર 1 હોય ત્યારે y બરાબર -1 થાય એટલે એક બિંદુ થશે 1 1 અને બીજું બિંદુ થશે 1 -1 1 1 1 -1 ઓકે તો આ બિંદુ તમને મળશે 1 1 મળશે અને ડી બિંદુ મળશે તમને 1 -1 મળશે આપણે તો જરૂર છે એની જ વાત કરતા હતા અને તથા x બરાબર 4 અને વક્રનું છેદ બિંદુ બે છેદ બિંદુ થાય એક આપણે a લખ્યું ને હવે d લખી નાખી d કેટલું હશે અહીંયા તો કે 1 -1 રાઈટ હવે x બરાબર 4 મૂકો તો y² બરાબર x છે અને x બરાબર 4 નું છેદ બિંદુ કેટલું થશે તો કે y² બરાબર x માં x બરાબર 4 મૂકતા તમે x બરાબર 4 મૂકો તો y² બરાબર 4 y બરાબર ±2 એટલે કે એક વખત x બરાબર 4 હોય ત્યારે y બરાબર 2 છે એક વખત x બરાબર 4 હોય ત્યારે y બરાબર -2 છે એટલે અહીંયા તમને આમ કેટલા મળશે b મળશે 4 2 તથા c મળશે તમને 4 -2 તો આના યામ દે તમને 1 1 a ના યામ દે 1 1 b ના યામ દે 4 2 તો તમે જુઓ અહીંયા x યામ 1 x યામ 1 અહીંયા x યામ 4 અહીંયા x યામ 4 જ રહ્યો તો તમને આખા વક્ર પર આંટો મારી આવવાનો અહીંયા આંટો મારવાનો અને જો તમને x યામ ઈના ઈ જ મળતા હોય y x યામ અહીંયા જો 4 ના 4 જ મળ્યા આ બિંદુમાં 4 જ દેખાણા તો તમારે x ની જ લિમિટ લેવાની અહીંયા જો y ના અહીંયા 2 મળે છે અહીંયા -2 મળે છે આ બિંદુએ અહીંયા તમે જોશો તો 4 -2 છે અહીંયા 1 -1 છે તો કયા યામ નથી બદલાતા x ના યામ 1 1 રહે છે અને x ના યામ 4 4 રહે અહીંયા y યામ 2 રહે y યામ -2 તો જેના યામ બદલાઈ જતા હોય એની લિમિટ આપણે નહીં લેવાની સીધી સાદી વાત જેના યામ બદલાઈ જતા હોય એની લિમિટ આપણે નહીં લેવાની તો અહીંયા તમે જોશો 4 -2 4 4 તો 4 ના 4 જ રહ્યા અહીંયા 2 ના -2 થયા ન બકે લિમિટ કોની લેવાની x ની તો આ પણ એક નવી રીત છે તમને ચેક કરવાની કે તમારે y dx લેવું કે x dy લેવું તો તમને ખબર પડી ગઈ યસ x ના યામ ચેન્જ નથી થતા 4 4 જ રહે છે અહીંયા 1 1 જ રહે છે તો આપણે x નું લિમિટ લેવાની 1 થી 4 અહીંયા dx તો આગળ શું આવશે y રાઈટ ખબર પડી આટલી ઓકે તો આપણે હવે આ હું ઇરેઝ કરી નાખું છું ઘણી બધી બુકમાં આવી રીતે છેદ બિંદુ મેળવતા આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ કારણ કે હવે આપણે એટલા તો હોશિયાર થઈ ગયા છીએ કે એક વક્ર અને એક રેખા દ્વારા બનતા છેદ બિંદુ આપણને આવડી જાય ઓકે ચાલો હવે જોઈજો તો અહીંયા આપણે એક લાઈન લખવી પડશે કે તેથી વક્ર અને રેખા દ્વારા x બરાબર 1 અને x બરાબર 4 દ્વારા સંકલન આપણે વિચારીએ તો ક્ષેત્રફળની તો વાત કઈ રીતની તેથી માંગેલ ક્ષેત્રફળ a બરાબર મોડ i લખો i એટલે ઇન્ટિગ્રેશન ઓકે અને પરિણામ નંબર 1 કહી દઈએ હવે i બરાબર કેટલા થશે સંકલનમાં તો કે 1 થી 4 અને y dx આમાં તમારે y મેળવવાનો છે આને પરિણામ નંબર 2 કહી દો તો વક્રનું સમીકરણ કયું છે તો કે y² બરાબર x તેથી y બરાબર કેટલા થાય ±√x પરંતુ y કયા ચરણમાં લેવાનો છે પ્રથમ ચરણમાં પરંતુ પ્રથમ ચરણ હોવાથી y બરાબર કેટલા લઈ શકશો તો કે ધન √x થાય આ કિંમત પરિણામ 2 માં મૂકતા પરિણામ 2 ની અંદર કિંમત મૂકી દો બહુ જ સરળ સીધી સાદી કિંમત છે ભાઈ તો અહીંયા તમને i બરાબર મળશે 1 થી 4 y ની જગ્યાએ √x અને dx √x એટલે શું થાય x ની 1/2 dx થાય કે નહીં હવે x ની 1/2 એટલે કેટલા થાય x ની 1/2 +1 1/2 +1 એક ઉમેરો ઉપર ઘાતમાં એક નીચે ઉમેરો અહીંયા 4 1 અહીંયા શું થઈ જશે 2/3 x ની 3/2 અહીંયા 4 અને અહીંયા 1 તો i બરાબર 2/3 4 ની 3/2 -1 ની 3/2 રાઈટ તો કેટલી મળશે જુઓ i બરાબર 2/3
પહેલાં 4નું વર્ગમૂળ કરો એટલે 2 અને 2નો ઘન કરો એટલે 8 માઇનસ 1ની તો ગમે ઘાત એટલે આ થાય તો 2/3 × 7 એટલે કે I બરાબર 14/3 અને તેથી માંગેલ ક્ષેત્રફળ કેટલું થશે A બરાબર mod I પરિણામ 1 પરથી તો A બરાબર mod I એટલે 14/13નું માન ધન જ આવ્યા હતા એટલે કોઈ ઉપાધિ હતી નહીં બાજુમાં એકમ લખવાનો ચોરસ એકમ આ નહીં ભૂલવાનું આનો મતલબ શું થાય એકમનો વર્ગ એમ થાય આપણે ચોરસ મીટર લખીએ એનો મતલબ શું થાય મીટરનો વર્ગ ખબર પડી ચોરસ મીટર એટલે મીટરનો વર્ગ ચોરસ એકમ એટલે એકમનો વર્ગ રાઈટ તો આ બધી આપણને ખબર હોવી જોઈએ ક્ષેત્રફળ હોય એટલે તમને ખબર જ છે મીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર એકમ સ્ક્વેર એવું બને રાઈટ ચાલો તો અહીંયા દાખલો પૂર્ણ થાય છે પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ ધ્યાન આપજો દાખલા નંબર 2 આના જેવો જ છે થોડુંક મગજ વાપરશો એટલે તમને ક્લિયર થઈ જશે આપણે જવાબ પાછળ ટેલી કરી લઈએ 14/3 આવે છે કે નથી આવતો સહેલા દાખલાઓ છે એટલે લગભગ જવાબમાં મિસ્ટેક નહીં આવે યસ આપણો જવાબ આવી જાય છે ચાલો જુઓ નેક્સ્ટ દાખલો છે y² બરાબર 9x y² બરાબર 9x રાઈટ તો હવે y² બરાબર x નથી શું છે y² બરાબર 9x દાખલા નંબર 2 રકમમાં ધ્યાન આપજો એમાં આપણને એમ કીધું y² બરાબર 9x x અક્ષ અને રેખાઓ x બરાબર 2 અને x બરાબર 4 વડે આવૃત પ્રદેશ પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે તમારે x બરાબર 2 અને x બરાબર 4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે ઓકે ચાલો તો આપણે ટ્રાય કરીએ દાખલાને ધ્યાન આપજો તો જુઓ અહીંયા આપણને વક્ર આપ્યો y² બરાબર 4x પ્રકારનો જ છે એટલે આપણને આટલી તો ખબર પડી ગઈ કે આવું બનશે એમ y² બરાબર 9x રાઈટ હવે x બરાબર 2 અને x બરાબર 4 તો અહીંયા માની લો કે 1 છે ને અહીંયા 2 છે એટલે અહીંયા x બરાબર 2 છે આ કઈ છે તો કે x બરાબર 2 બીજી કઈ રેખા કીધી તો કે x બરાબર 4 તો માની લો કે x બરાબર 4 બીજો આપણને શબ્દ કીધું પ્રથમ ચરણમાં આમાં પ્રથમ ચરણમાં જ કીધું છે ને તો કે યસ પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એનો મતલબ એમ કે અહીંયા તમે બિંદુને નામ આપી દો O A B C D E F ગમે નામ દેવાય જરૂરી નહીં કે અહીંયા આવા જ નામ દેવાય ઓકે તો અહીંયા તમને ખબર પડી કે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આપણને આટલું ક્ષેત્રફળ કીધું છે આટલું ક્ષેત્રફળ આપણે મેળવવાનું અહીંયા આપણે x ની લિમિટ આપી દીધી એટલે ખબર જ છે કે આમાં y dx જ એપ્લાય થાહે ઓકે x બરાબર 2 અને x બરાબર 4 તો આના છેદ બિંદુ મેળવી લઈએ કેટલા થશે તો x બરાબર 2 આની અંદર મૂકો x બરાબર 2 મૂકો એટલે શું મળશે તમને x આમ તો 2 જ થશે એટલે x આમ 2 લક્ષ નાખશું અહીંયા a x આમ મળશે 2 અને y આમ કેટલો મળશે 18 લ્યો એટલે 3√2 3√2 અહીંયા કેટલા આવશે d ના આમ કેટલા થશે 2 - 3√2 કેમ 3√2 થયું તમે કેલ્ક્યુલેશન કરી શકશો એ તો તમને આવડે ને હવે 9 દુ 18 2 મૂકો એટલે 9 દુ 18 18નું વર્ગમૂળ લેવાનું 18 એટલે 9 દુ 18 9 નું વર્ગમૂળ 3√2 ± 3√2 એટલે અહીંયા આપણને એના આમ મળશે 2, 3√2 અને અહીંયા આમ મળશે 2, -3√2 સેટ થઈ ગયા ઓકે અહીંયા તમે જોશો b અને c ના આમ તો x બરાબર 4 મૂકો 9 ચોક કેટલા 36 થાય એક તો ફિક્સ થઈ ગયું કે x બરાબર 4 લેવા એટલે અહીંયા 4 આવશે x આમ ઓકે અહીંયા x આમ 4 આવશે ઓકે અને બીજા તમને અહીંયા 9 ચોક 36 36 નું વર્ગમૂળ કેટલું થાય 36 નું વર્ગમૂળ 6 અહીંયા +6 અહીંયા -6 રાઈટ ને કે મિસ્ટેક છે નહીં ને 9 ચોક 36 36 નું વર્ગમૂળ 6 36 થાય યસ રાઈટ તો એ 4 ને માઈનસ છે 4 ને 6 તો અહીંયા 4 ને 6 અને 4 ને -6 આટલું સેટ થઈ ગયું અહીં વક્ર x અક્ષ પ્રત્યે સમમિત વક્ર છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ x બરાબર 2 અને x બરાબર 4 રેખાઓ વડે પ્રથમ ચરણમાં ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે બધું કોપી ટુ કોપી છે પણ લિમિટ જે રહી ની 2 થી 4 ની છે y dx
રાઈટ. હવે વક્રનું સમીકરણ શું છે? તો કે વક્રનું સમીકરણ છે y² બરાબર 9x. ઓકે, એટલે શું થશે? તો કે પ્લસ ઓર માઇનસ 9 નું વર્ગમૂળ 3 અને √x. 9 નું વર્ગમૂળ 3 થાય, x નું વર્ગમૂળ √x. પ્લસ ઓર માઇનસ પ્રથમ ચરણ છે એટલે શું થઈ જશે? ધન લેશું 3√x. આ કિંમત તમે પરિણામ નંબર 2 માં મૂકી દો તો y ની કિંમત અહીંયા 3√x, અહીંયા 3 આવશે. ખબર પડી? y ની જગ્યાએ શું મૂકી દેશો? 3√x. અહીંયા 3, x ની 1/2. આગળ 3 આવ્યા, અહીંયા ઉપર જશે. આગળ તો 3 હતા જ, એટલે i બરાબર 3 × 2/3 આવું થશે. 2/3 એટલે તો 3 3 કેન્સલ અને આપણને અહીંયા બગડો 1 મળશે. ખબર પડી? હવે શું થશે? તો અહીંયા જુઓ, અહીંયા આપણે લિમિટ કઈ છે? 1 થી 4 નથી. કેટલી છે? 2 થી 4. એટલે 2 થી 4 ની લિમિટ, અહીંયા 2 થી 4 ની લિમિટ, અહીંયા 2 થી 4 ની, બધું સેમ ટુ સેમ, પણ 1 ની જગ્યાએ શું આવી ગયા છે? 2 આવી ગયા છે. રાઈટ, 1 ની જગ્યાએ 2 સેટ થઈ ગયા છે. તો હવે આપણે આનું સાદુરૂપ મેળવીએ. શું જવાબ આવી જોઈએ? કેટલું મળશે? i બરાબર 2, 4 નું વર્ગમૂળ ભાઈ 2, 2 નો ઘન 8 માઇનસ 2 નો ડોટ ઘાત એટલે 2 ની 1 ઘાત એટલે 2 નો અડધી ઘાત એટલે √2. રાઈટ, તો તમને કેટલું મળ્યું? 16 - 4√2 આટલું i મળ્યું. તો આનું તમારે માનાંક લેવાનું છે. માનાંક લેવો તો કેટલું થશે? તો કે i બરાબર 16√2. રેડી, 16 - 4√2 એનું માનાંક. તો વિચારો જોઈએ કે 4√2 એટલે કેટલા થાય? 4 × 1.41 એટલે અંદાજે 14 × 56 4.564 થાય. હે ને? ઓકે, તો એ 16 માંથી આપણે બાદ કરવાના થાય એટલે કોઈ જાજી ઉપાધિ છે નહીં. આ ધનનું ધન જ રહેવાનું. 16 - 4√2 ચોરસ એકમ, ધેટ ઇઝ અવર ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. બરાબર? તો કેટલું સરળતાથી આ દાખલો પતી ગયો. મારે તો જસ્ટ એડિટિંગ જ કરવાનું થયું. બરાબર? બહુ જ સરળ દાખલો હતો. આપણે એને ટેલી કરી લઈએ જવાબની રીતે કે જવાબ આવે છે કે નહીં. 16 - 4√2 પેજ નંબર 501 ઉપર જવાબ આપ્યા છે. 16 - 4√2 ચોરસ એકમ, ધેટ ઇઝ અવર આન્સર. રાઈટ, હવે કયો જોશું? એક્ઝામ્પલ નંબર 3. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 3 માં શું છે? આમાં પરવલયનો શેપ બદલાઈ જાય છે. x² = 4y છે એટલે અહીંયા આવશે x² = 4y. ધ્યાન આપજો, x² = 4y અને લિમિટ પણ y ની જ આપી હશે આઈ થિંક. y બરાબર 2 અને y બરાબર 4 વડે, y બરાબર 2 અને y બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે કે નહીં? યસ, પ્રથમ ચરણમાં છે એટલે કંઈ ચિંતા નથી. જો આપણે પ્રથમ ચરણ ન કીધું હોત તો 2 વડે ગુણવાન થાત અહીંયા, જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. ઓકે, તો અહીંયા આપણે શું કરશું? જેટલું ઇરેસ કરવાનું છે એટલું આપણે ઇરેસ કરી નાખીએ અને ઝડપથી દાખલો ગણી નાખીએ. પણ અહીંયા ધ્યાન રાખજો, અહીંયા y ની લિમિટો આપી છે. ઓકે, ચાલો. તો અહીંયા તમને વક્ર કયા પ્રકારનો મળશે? આ પ્રકારનો મળશે. ધ્યાન આપજો. આ x અક્ષ, આ y અક્ષ. કયો છે વક્ર? x² = 4by એટલે ઉપર તરફનો શેપ ખબર હોવા જોઈએ. શેપ નહીં ખબર હોય ને ત્યાં લગી નકામો. બરાબર? આ કયો વક્ર છે? તો કે x² = 4y. કઈ બે રેખા? તો કે y બરાબર 2 એટલે આ થયું y બરાબર 2. તમને ખબર હોય છે y બરાબર 2 એટલે સમક્ષિતિજ રેખા, x બરાબર 2 એટલે ઊભી રેખા અને y બરાબર 4 એટલે આ y બરાબર 4. y બરાબર 2 અને y બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, બ્લુ પેન ક્યાં ગઈ? એટલે આટલો ભાગ મળશે આપણને. જોવો જોઈએ, આટલું ક્ષેત્રફળ આપણે મેળવવાનું. ઓકે, આટલો ભાગ સમજાણી વાત? આટલો ભાગ આપણે મેળવવાનો, ક્ષેત્રફળ મેળવવાનું. ઓકે, ચાલો. તો x² = 4y. આ વક્ર કઈ અક્ષ પ્રત્યે સમમિત છે? તો કે y અક્ષ પ્રત્યે સમમિત છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કઈ બે રેખા છે? તો કે y બરાબર 2 અને y બરાબર 4 રેખાઓ વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશ, ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. આનું નામકરણ કરી નાખીએ, આને O કહી દઈએ. બ્લેક પેન આવી રહી. O અહીંયા A, અહીંયા B, અહીંયા C, અહીંયા D. રાઈટ, બીજી જગ્યાએ જરૂર નહીં પડે. તો અહીંયા તમને y બરાબર 2, અહીંયા જો y દાખલામાં x બરાબર 2 લખવાની જગ્યાએ x બરાબર 1 લખાઈ ગયું હતું. કંઈ વાંધો નહીં. y બરાબર 2 અને વક્રનું છેદબિંદુ A, આ A વક્રનું છેદબિંદુ, એ આપણને કેટલું મળશે? એ આપણે મેળવવાનું થાય છે. રાઈટ, તો અહીંયા ધ્યાન આપજો. y બરાબર 2
અને વક્ર કયો છે x² = 4y. આનું છેદ બિંદુ તો y ની જગ્યાએ તમે 2 મૂકો 4 × 2 x² = 8. ઓકે x² = 8 x ± √2 એટલે x ની કિંમત તમને 2√2 મળશે અહીંયા. રાઈટ x ની કિંમત આ 2√2 થઈ. ઓકે અને તમને 2 મૂકતા અહીંયા 2√2 થયું. અહીંયા x ની કિંમત કેટલી મળશે? અહીંયા તો x ની કિંમત 0 થાય ને. y ની કિંમત આપણો સેટ થયો કે નહીં? y બરાબર 2 મૂકવાનું છે. y બરાબર 2 મૂકવાનું છે ને? યસ y બરાબર 2 મૂકવાનું છે. x² = 8 x ± √2 એટલે x ની કિંમત અહીંયા 2√2 થઈ. તો y ની કિંમત કેટલી થશે? y ની કિંમત તો ઓલરેડી 2 આપેલી, અહીંયા 2√2 2 થશે. એટલે એના આમ કેટલા મળશે આપણને? આટલો ભાગ ઇરેઝ કરી નાખીએ એટલે કોઈ પ્રોબ્લેમ ન થાય. રાઈટ. અને પછી y બરાબર 2 અને વક્રનું છેદ બિંદુ એ કેટલું મળશે? તો કે 2√2, 2√2, રાઈટ. હવે આ તો y બરાબર 4 નું છેદ બિંદુ, અહીંયા કેટલું મળશે? તો y ની કિંમત તો 2 જ મળશે. y ની કિંમત તો 2 જ મળશે. y ની કિંમત તો 2 જ થાય કે નહીં? y બરાબર 2 તો અહીંયા y ની કિંમત 2 પણ x એમ કેટલો 0 એટલે આ d ના એમ કેટલા થઈ જશે? 0 2 તથા d બરાબર 0 2. આ એનું છેદ બિંદુ નથી, છેદ બિંદુ એક જ થયું. y બરાબર 2 સાથેનું છેદ બિંદુ એક જ થયું 2√2 અને d ના એમ કેટલા થયા? 0 2. તમને અહીંયા દેખાય છે અહીંયા x એમ 0 x એમ 2√2 y એમ 2 y એમ 2 એનો મતલબ y એમ ચેન્જ થતો નથી, x એમ ચેન્જ થાય છે. જે ન બકે x એમ ચેન્જ થાય છે પણ y એમ ચેન્જ થતો નથી. તો લિમિટ કોની લેવાની? y ની. હવે તમે અહીંયા વિચારો કે y બરાબર 4 અને વક્રનું છેદ બિંદુ કેટલું મળશે? એને નામ તમે b આપ્યું છે. તો y બરાબર 4 મૂકો. y બરાબર 4 x² = 4y. અહીંયા y ની જગ્યાએ 4 મૂકો. 4 × 4 x² = 16 x ± ±4. એનો મતલબ અહીંયા x ની કિંમત +4. અહીંયા બીજી મળે. આ બિંદુ તમારે જોતા હોય તો આ બિંદુ મળે. અહીંયા તમે લેવા જાઓ a b c d, અહીંયા e ને અહીંયા f લ્યો તો e ના એમ કેટલા મળશે? e ના એમ કેટલા મળશે? તો એ તમને અહીંયા આના -2√2, 2 મળશે. અહીંયા લખવું એટલે લખી શકાય e બરાબર -2√2, 2. રાઈટ, જે આપણે લાસ્ટ દાખલામાં લખતા હતા -2√2, 2. e ના એમ અને f ના એમ કેટલા મળશે? એ પણ આપણે જોઈશું. b ના એમ કેટલા મળ્યા આપણને? +or -4. આ બાજુ છે એટલે b +4 અને y પણ +4 તથા f બરાબર કેટલા મળશે? f ના એમ કેટલા મળશે? અહીંયા f ના એમ જુઓ તો f ના એમ x એમ કેટલો મળશે? -4. x એમ -4 પણ y એમ તો કેટલો મળશે? 4 જ મળશે. અહીંયા કેટલું મળશે? -4. આટલું તો આપણને આવડે. રાઈટ. તો એનો મતલબ અહીંયા તમે જોઈ શકો છો -4 અહીંયા b ના એમ લખવાના છે. b ના એમ કેટલા છે? 4. તો જુઓ x એમ બદલાય y એમ નથી બદલાતો, x એમ બદલાય y એમ નથી બદલાતો. જે એમ ન બદલાતો હોય એ તમારે લેવાય. તો અહીંયા y dx ની જગ્યાએ શું આવશે? x × dy. લિમિટ કેટલી? y ની જ લિમિટ છે 2 થી 4. રાઈટ. હવે આપણું સમીકરણ શું છે? તો x² = 4y. બરાબર, તો આપણે અહીંયા સેટ કરશું x² = 4y. તો x બરાબર કેટલા થશે? +or -2√y. x બરાબર +or -2√y. પરંતુ પ્રથમ ચરણ હોવાથી જો 4 નું વર્ગમૂળ 2 y નું વર્ગમૂળ √y +or- પ્રથમ ચરણ છે એટલે અહીંયા શું આવશે? x બરાબર 2√y ધન લઈ લેશું. રાઈટ. તો આપણી લિમિટ હવે કેવી બની જશે? હું આટલું ઇરેઝ કરી નાખું એટલે મિસ્ટેક ઓછી થાય, નકર મિસ્ટેક ભૂલથી થઈ જશે તો તમને મજા નહીં આવે. બરાબર, ચાલો. ઓકે, હવે તમે પરિણામ 2 માં કિંમત મૂકો. પરિણામ 2 માં કિંમત મૂકો x ની જગ્યાએ. તો તમે ખાસ જોઈજો અહીંયા dy છે અને y ની લિમિટ 2 થી 4 છે. ઓલરેડી આપણને આપેલી હતું તો જાજી ઉપાધિ જ નથી. અહીંયા લિમિટ કેટલી મૂકશો? 2 થી 4 અને x ની જગ્યાએ કેટલા લખશો? 2√y dy. રાઈટ. 2 બહાર કાઢી નાખીએ. 2 થી 4 y ની 1/2 કહેવાય. y ની 1/2 એટલે કેટલી થાય? y ની 3/2, 3/2. અહીંયા 4 અહીંયા 2 2 ઉપર આવે 2 × 2 ભાગ્યા 3 y ની 3/2 અહીંયા 4 અહીંયા 2 2 દુ 4/3. ઓકે, 4 ની 3/2 -2 ની 3/2. રાઈટ. તો 4/3 4 નું વર્ગમૂળ 2 2 નો ઘન 8
8 માઇનસ 2 નું વર્ગમૂળ 2 અને 2 એટલે 2√2 ઓકે તો શું મળશે 8 ચોક 32 માઇનસ 4 દુ 8√2 ભાગ્યા 3 જો 8 ચોક હોય ને તો 32 થાય એટલે 32 કરતા તો 8 માઇનસ √2 મોટા જ છે આટલું આપણને આ મળ્યું બરાબર અને અહીંયા તમે લખવાનું 32 માઇનસ 8√2 બાય 3 ઇઝ ગ્રેટર ધેન 0 થાય આ 0 થાય તમે જોઈ લેશો ને 8 ગુણ્યા 1.41 કેલ્ક્યુલેટરમાં કરજો 32 માંથી એને બાદ કરજો ભાગ્યા 3 મળજો તમને જવાબ 0 કરતાં મોટો મળશે તો જ એનું માનાંકી પોતે ને પોતે થાય રાઈટ તો અહીંયા 32 માઇનસ 8√2 ગ્રેટર ધેન 0 થાય અને આ કિંમત માંગેલ ક્ષેત્રફળ પરિણામ 1 પરથી બરાબર પરિણામ 1 પરથી શું છે તો કે મોડ આઈ અને મોડ આઈની કિંમત આપણે એડ કરી દઈએ મોડ આઈની કિંમત કેટલી દેખાઈશ તમને તો કે 32 માઇનસ 8√2 બાય 3 અને જવાબ કેટલો આવશે તો કે 32 માઇનસ 8√2 ભાગ્યા 3 ચોરસ એકમ રાઈટ આટલું એક્સ્ટ્રા તો દાખલો પૂરો ભાઈ એકદમ ઈઝી છે આમાં yx પ્રત્યે સમમિતિ મળી ક્યારેક x અક્ષ પ્રત્યે સમમિતિ મળે ક્યારેક yx પ્રત્યે સમમિતિ મેળવે એ જ આપણે જોવાનું છે કે કોના પ્રત્યે આપણને સમમિતિ મળી છે દાખલા નંબર 3 પણ કમ્પ્લીટેડ હવે જોઈશું આપણે દાખલા નંબર 4 રાઈટ દાખલા નંબર 4 ટ્રાય કરીએ ધ્યાન આપજો ચાલો તો દાખલા નંબર 4 માં આ દાખલા નંબર 3 હતો ઓકે દાખલા નંબર 3 હતો દાખલા નંબર 3 હતો આપણે જોઈ લીધો હવે દાખલા નંબર 4 શેનો છે તો કે ઉપવલયનો છે એટલે ઉપવલયની આકૃતિ આવશે ઉપવલય x²/16 + y²/9 બરાબર 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ પ્રથમ ચરણ શબ્દ વાપરો નથી એટલે આખો દાખલાનું ફરીથી આપણે કેલ્ક્યુલેશન જોવું પડશે દાખલા નંબર 4 ઉપવલય કયો છે x²/16 પ્લસ y²/9 બરાબર 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ઓકે ચાલો તો આપણે આકૃતિ દોરીએ પહેલાં તો ઉપવલય રહ્યોની બંને અક્ષ પ્રત્યે સમમિત વક્ર હોય એટલે તમે આમાં x dy લઈ શકશો અને y dx પણ લઈ શકશો તમને જે ઈચ્છા પડે એ તમે આની અંદર લઈ શકશો પણ લિમિટ લેવામાં ધ્યાન રાખવું કે x dy માં કેટલી લિમિટ લેવી અને y dx માં કેટલી લિમિટ લેવી રાઈટ ચાલો તો પહેલા ઉપવલય કેવો છે આમાં a ગ્રેટર ધેન b છે કે b ગ્રેટર ધેન a છે તો કે a ગ્રેટર ધેન b છે ને 16 અને 9 એવું આપ્યું છે આપણને નહીતર કેવું પડે કે કોણ મોટું છે જો છેદમાં a² અને b² એવું શબ્દ લખીને આપ્યો હોત તો એમને કેવું પડે કે a મોટો છે કે b અને જો કાંઈ ન કહે તો ખોટું નહીં લગાડવાનું આપણે a ગ્રેટર ધેન b લઈ અને દાખલો ગણી નાખવાનો રાઈટ ચાલો તો આપણે ઉપવલય માટે થઈ પહેલાં તો આપણે ઉપવલયનો શેપ ખબર હોવી જોઈએ a ગ્રેટર ધેન b છે એટલી ખબર હોવી જોઈએ એટલે આપણે શેપ દોરી શકીએ ઓકે ચાલો ધ્યાન આપજો અહીં ઉપવલય બંને અક્ષ પ્રત્યે સમમિત હોય બંને અક્ષ પ્રત્યે સમમિત હોય રાઈટ હવે તમે એની આકૃતિ દોરો તો આવી કંઈક બને જુઓ આ x અક્ષ આ y અક્ષ આનો શેપ કયા પ્રકારનો બને તો કે ઉપરની બાજુ બટેકું મળે નીચેની બાજુ આવી રીતે બટેકું મળે સરખો શેપ થયો નહીં કા હાલ ચાલો કંઈ વાંધો નહીં તો તમને અહીંયા તમે યામ જોવા જાઓ તો કેવા યામ મળે આ તો 0 0 આ o છે આ a આ b આ c અને આ d રાઈટ a ના યામ કેટલા મળશે તો અહીંયા x²/16 છે એટલે x²/a² + y²/b² બરાબર 1 સાથેની સરખામણી કરો તો તમે આવું લખી શકો x²/16 + y²/9 બરાબર 1 માટે a ગ્રેટર ધેન b હોવાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉપવલય માટે a બરાબર કેટલા લખીએ તો કે 4 0 આ 4 0 થાય કેવી રીતે અહીંયા y આમ 0 મૂકો 0 મૂકશો ને એ 0 મૂકશો એટલે 0²/9 એટલે x² બરાબર 16 તો એ 4 0 અહીંયા કેટલા મળશે c ના m -4 0 રાઈટ પછી એટલે c ના m કેટલા મળ્યા તો કે -4 0
બીના યામ કેટલા મળશે? તો બીના યામ મેળવવા x બરાબર 0 મૂકો એટલે y² બરાબર 9 બરાબર 1 આ 0 થઈ ગયું એટલે y² બાય 9 બરાબર 1 9 આવે જ જતા રહે y² બરાબર 9 એટલે કે y બરાબર +or -3 એટલે અહીંયા બીના યામ મળે 0 3 ડીના યામ મળે 0 -3 રાઈટ તો બીના યામ મળશે 0 3 c તથા ડી બરાબર કેટલા મળશે 0 -3 થાય ઓકે હવે તમારે ઉપવલય વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે આખા ઉપવલય વડે તો ઉપવલય સમમિતિ ધરાવતું હોવાથી કુલ ક્ષેત્રફળ કુલ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ તેના પ્રથમ ચરણ વડે આપણે આવા દાખલા ગણી ચૂક્યા છીએ ઉદાહરણમાં પ્રથમ ચરણ વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ કરતા 4 ગણું થાય રાઈટ એનો મતલબ કુલ ક્ષેત્રફળ એ બરાબર કેટલા મળે 4 ગુણ્યા OABO નું ક્ષેત્રફળ બરાબર રાઈટ આટલું આપણે ખબર પડી એટલે એ બરાબર હવે તમે જો સમમિતિ એ ધ્યાન આપજો હવે જો સમમિતિ કયા અક્ષ પ્રત્યે લેવી છે x અક્ષ પ્રત્યે કે y અક્ષ પ્રત્યે x અક્ષ પ્રત્યે મળે y અક્ષ પ્રત્યે મળે તો આપણે ગમે તે તરફ લઈ શકીએ હું સમમિતિ x અક્ષ પ્રત્યે વિચારું સમમિતિ x અક્ષ પ્રત્યે વિચારતા તો તમને બે રેખાઓ મળે કઈ બે રેખાઓ મળે એક તમને આ ઊભી રેખા મળે x બરાબર 0 અને એક તમને અહીંયાથી ઊભી રેખા મળે x બરાબર 4 પ્રત્યે વિચારતા x બરાબર 1 અને x બરાબર 4 સોરી x બરાબર 0 અને x બરાબર 4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું જોઈએ અને એ કેટલું થાય તો a બરાબર 4 ગુણ્યા ઇન્ટિગ્રેશન ઓફ ક્યાંથી ક્યાંનું 0 થી 4 નું અને y dx કેમ y dx આવ્યું કારણ કે મેં લિમિટ x ની મૂકી છે હવે y ને આમાંથી સૂત્રનો કરતા બનાવી દેવાનો આને કહી જવાનું પરિણામ નંબર 1 તો વક્ર x² + y² સોરી x² / 16 + y² / 9 બરાબર 1 પરથી y² / 9 બરાબર કેટલા થાય તો કે 1 - x² / 16 આ 16 આ બાજુ આવી જાય y² / 9 બરાબર 16 - x² / 16 રાઈટ એટલે તમને આવું મળશે ધ્યાન આપજો અહીંયા તમને આવું મળશે કે 9 આ બાજુ આવતા તો y² બરાબર કેટલા થાય તો કે 9/16 9 ભાગ્યા 16 16 - x² રાઈટ તો અહીંયા આવું મળશે y બરાબર +or -3/4 √16 - x². હવે પ્રથમ ચરણ જ વિચાર્યું છે આપણે પ્રથમ ચરણ હોવાથી ધન મળે પ્રથમ ચરણ હોવાથી y ધન મળે એટલે કે y બરાબર 3/4 y બરાબર 3/4 √16 - x². આ કિંમત પરિણામ 1 માં મૂકતા પરિણામ 1 ની અંદર આ કિંમત મૂકો તો a બરાબર 4 ગુણ્યા 0 થી 4 અને y ની જગ્યાએ શું આવશે તો કે 3/4 √16 - x² dx રાઈટ તો આને બહાર લખીએ 3/4 ને 4 × 3/4 0 થી 4 16 - x² dx ઓકે ચાલો તો 4 4 કેન્સલ a બરાબર ખરેખર તો i બરાબર લખવાનું હોય અને પછી i બરાબર મોડ a લખવાનું પણ મને ખબર છે એનો જવાબ ધન આવવાનો છે એટલે ચાલ્યું જાય કોઈ પ્રોબ્લેમ નથી 0 થી 4 √16 - x² dx ઓકે ચાલો તો શું કરશું તો અહીંયા 16 - x² જેને આવું લખાય કે 4² - x² dx હવે આનું સંકલન કરવાનું છે ધ્યાન આપજો a² - x² પ્રમાણે તો a બરાબર 3/3 શું સંકલન થશે x/2 √4² - x² પ્લસ a²/2 sin inverse x/a અને સંકલન ક્યાંથી ક્યાંનું છે તો કે 0 થી 4 પડી ખબર આ આપણને સૂત્ર ખબર હોવી જોઈએ a² - x² નું શું થાય રાઈટ તો અહીંયા તમને આવું મળશે a બરાબર 3 જુઓ 4 મૂકો તો 4/2
અહીંયા આપણે છગડીયો કાઉન્સ એક લેવો પડશે, મોટો કાઉન્સ કરી અને છગડીયો કાઉન્સ, એમાં એકવાર 4 મૂકો, છગડીયો કાઉન્સ પૂરો કરો, માઇનસ કરો, 0 મૂકો, છગડીયો કાઉન્સ પૂરો કરો, પછી મોટો કાઉન્સ પૂરો કરો. તો 4/2 અંડરરૂટ ઓફ 4 નો વર્ગ માઇનસ 4 નો વર્ગ, ચલો આ તો 0 જ થઈ ગયું, પ્લસ 4 નો વર્ગ બાય 2 એટલે કે 16/2 સાઇન ઇન્વર્સ 4/4. આ છગડીયો કાઉન્સ પૂરો, વચ્ચે ફરજિયાતપણે વચ્ચે માઇનસ, વળી પાછા છગડીયો કાઉન્સ 0 મૂકો, ચલો આ તો 0 જ થઈ ગયું એટલે કંઈ ઉપાધિ જ નથી, બરાબર. પ્લસ 4 નો વર્ગ બાય 2 એટલે કે 16/2 સાઇન ઇન્વર્સ 0/4 એટલે 0 જ થઈ જવાનું, છગડીયો કાઉન્સ પૂરો, મોટો કાઉન્સ પૂરો. રાઈટ, તો તમને આવું મળ્યું a બરાબર 3, 4/2 એટલે 2 ઇન્ટુ 0 પ્લસ છગડીયા કાઉન્સમાં 2, અહીંયા 4/2 એટલે 2, આનો જવાબ તો 0 પ્લસ 8 સાઇન ઇન્વર્સ 1 છગડીયો કાઉન્સ પૂરો માઇનસ 0/2 ઇન્ટુ આ એટલે 0 પ્લસ 16/2 એટલે 8 અને સાઇન ઇન્વર્સ 0 એટલે 0, છગડીયો કાઉન્સ પૂરો, મોટો કાઉન્સ પૂરો. a બરાબર 3, 0 પ્લસ 8π/2 રાઈટ, માઇનસ 0 એટલે કેટલું મળ્યું? a બરાબર 3 ઇન્ટુ 8π/2, 2 ચોક 8 એટલે 4 તરી 12, તો આપણને મળશે 12π ચોરસ એકમ. રાઈટ, પડી ખબર? સિમ્પલ છે, એટલું બધું કંઈ અઘરું નથી, અને આનો ડાયરેક્ટ જવાબ પણ ખબર પડે. શોર્ટકટ શું થાય તો કે a બરાબર પાઈ ઇન્ટુ ab, પાઈના પાઈ, a એટલે અહીંયા ગણવાનું 4 હતું, b એટલે અહીંયા ગણવાનું 3 નો વર્ગ એટલે 3, 4 તરીને 12 પાઈ લ્યો. પણ આ શોર્ટકટ MCQ માટે દોડે, દાખલા માટે ન દોડે, બરાબર? પડી ખબર? તો આપણો જવાબ થઈ ગયો a બરાબર 12π ચોરસ એકમ. રાઈટ, ચાલો ત્યારે તો ઇઝી દાખલાઓ બધાય છે, એવા કંઈ ખાસ અઘરા નથી, થોડીક બુદ્ધિ વાપરો અને દાખલાના જવાબ તમને મળે. ઓકે, ચાલો હવે જોઈશું દાખલા નંબર 5. તો ઉપવલય જ છે, અને હવે જે ઉપવલય છે ને એમાં a લેસ ધેન b છે. અહીંયા 4 છે, અહીંયા 9 છે, એટલે a લેસ ધેન b પ્રકારનો ઉપગ્રહ શું એટલે ઉપવલય છે. બરાબર? તો બંને અક્ષ પ્રત્યે સંમિત હોય, આ બંને અક્ષ પ્રત્યે સંમિત હોય. અહીંયા કેટલું આવશે? 4, અહીંયા કેટલું આવશે? 9. શેપ થઈ ગઈ છે ચેન્જ, બરાબર? આ જ દાખલો, આગલો દાખલો ટૂંકમાં તમે બીજી રીતે પણ ગણી શકો. y dx ની જગ્યાએ x dy લો તો લેવાય 0 થી 3 ની લિમિટ આવશે. ઘરેથી ટ્રાય કરજો, મેં તમને આવી રીત ઉદાહરણમાં શીખવાડેલી છે, બરાબર? હું બે રીતે હવે નથી ગણી શકું એમ, કારણ કે ટાઈમની થોડીક બાઉન્ડિંગ હોય છે. ચાલો, આ x અક્ષ, આ y અક્ષ. તો હવે તમને વક્ર કંઈક આ પ્રકારનો મળશે. રાઈટ, અહીંયા O, અહીંયા તમે જે નામકરણ દેવાય દઈ દો ને ભાઈ, કોણ ના પાડે છે તમને? અહીંયા C, અહીંયા D, અને તમને આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કીધું છે. તો અહીંયા 4 અને 9 એટલે a લેસ ધેન b હોવાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉપવલય માટે a બરાબર કેટલા બનશે? તો તમે અહીંયા આપણે અહીંયા a દર્શાવી છે ને, અહીંયા a દર્શાવ્યો, હાલો કાંઈ વાંધો નહીં. તો અહીંયા a બરાબર તમે વિચારો કે y ની કિંમત 0 મૂકી દો તો પ્લસ ઓર માઇનસ 2 થાય, એટલે અહીંયા માઇનસ 2 0 મળશે, અહીંયા 2 0 મળશે. જો તમે આ તમે 0 મૂકો એની જગ્યાએ અહીંયા 0 મૂકો તો y અહીંયા તમને 0 3 મળશે, અહીંયા તમને 0 અને માઇનસ 3 મળશે. તો a ના યામ કેટલા થયા? માઇનસ 2 0. b ના યામ કેટલા થયા? 2 0. c ના યામ કેટલા થયા? 0 3. d ના યામ કેટલા થયા? 0. એટલે આ તો સેટ જ આવ્યો, d ના યામ 0 અને માઇનસ 3. ચાલો કાંઈ વાંધો નહીં. ઉપવલય સમમિતિ ધરાવતું હોવાથી કુલ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તેને પ્રથમ ચરણ વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ કરતાં 4 ગણું થાય. આપણે ગમે એક ભાગનું ક્ષેત્રફળ મેળવી લેવાનું, કોઈ પણ એક ચરણનું, પણ આપણે આદત એવી પાડી છે કે આપણે પહેલા ચરણનું જ મેળવીશું. રાઈટ, ઓકે. હવે એ બરાબર શું થાય તો કે 4 ગુણ્યા OBCO નું ક્ષેત્રફળ, OBCO નું ક્ષેત્રફળ.
રાઈટ. હવે જો સમમિતિ x x પ્રત્યે વિચારો, અહીંયા તમે x x y x બંને વિચારી શકો તો x બરાબર 0 એક રેખા તમને આ y x જે રહી એ તમને શું મળશે તો કે x બરાબર 0 એક રેખા તમને x બરાબર 0 મળશે અને બીજી રેખા તમને ઊભી જ મળી લઈ લઈએ આપણે x x પ્રત્યે સમમિતિ ધરાવી હોય તો બીજી રેખા તમને શું મળશે x બરાબર 2 કારણ કે અહીંયા 2 0 છે તો x બરાબર 0 અને x બરાબર 2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું પડે એટલે 4 ગુણ્યા 0 થી 2 y into dx x² by 4 પ્લસ y² by 9 બરાબર 1 તો એ y² by 9 ને સૂત્રનો કરતા બનાવો એટલે 4 આવે અહીંયા 4 આવે અહીંયા 4 આવે સિમ્પલ છે એકદમ. અને એવું જરૂરી નહીં કે તમારે x x પ્રત્યે સમમિતિ તમારે y x પ્રત્યે સમમિતિ લેશો તો એ x dy આવશે અને લિમિટ 0 થી 3 ની આવશે કારણ કે અહીંયા 0 અને અહીંયા 3 ગમે તેમ લઈ શકાય કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે તો અહીંયા 9 by 4 અહીંયા પ્લસ ઓર માઇનસ 2 અહીંયા 4 અહીંયા 4 y ની કિંમત થઈ પ્રથમ ત્રણ હોવાથી ધન થાય એટલે 3 by 2 અહીંયા 4 minus x². પરિણામ એકમાં કિંમત મૂકો 0 થી 2 3 by 2 4 minus x². જો મારું કેટલું સરળ કામ થઈ ગયું. મારે તો 16 ની જગ્યાએ 4 લખવાના અને 4 ની 4 જ્યાં લખેલા ત્યાં 2 લખવાના. ઓકે અહીંયા તમને 3 by 2 બહાર નીકળે છે નહીં. હવે થોડુંક ચેન્જીસ આવશે એવું લાગે છે તો આપણે અહીંયાથી ઇરેઝ કરીએ અને દાખલો ગણીએ. રાઈટ ચાલો જુઓ તો 4 ગુણ્યા a બરાબર 4 ગુણ્યા 3 by 2 0 થી 2 અંડર રૂટ ઓફ 4 minus x² dx તો અહીંયા 4 તરી 12 ભાગ્યા 2 એટલે 6 0 થી 2 અંડર રૂટ ઓફ 2 નો વર્ગ માઇનસ x નો વર્ગ dx તો આગળ 6 આવી ગયા છે ભાઈ. ઓકે તો 3 ની જગ્યાએ તમને 6 મળ્યા છે ભાઈ. ઓકે 6 ની 3 ની જગ્યાએ છે અહીંયા 2 નો વર્ગ અહીંયા 2 નો વર્ગ અહીંયા 2 x by 2 અહીંયા 0 થી 2 ની લિમિટ. રાઈટ હવે ઇરેઝ કરી નાખું તો જ તેને ભૂલ થવાની શક્યતા અતિશય વધી જાય પછી શું એકાદી જગ્યાએ આપણે સુધારવાનું ભૂલી જઈ અને જવાબ ખોટો આવે એના કરતાં બેટર એ છે કે આપણે સુધારી નાખીએ. રાઈટ ચાલો તમને શું મળશે અહીંયા 6 બારની સાઈડ આવ્યા 6 ના 6 છગડીયો કૌંસ 2 મૂકો 2 by 2 2 નો વર્ગ માઇનસ 2 નો વર્ગ પ્લસ 4 by 2 બરાબર ને 4 by 2 સાઇન વર્સ 2 by 2 ફરજિયાતપણે વચ્ચે માઇનસ છગડીયો કૌંસ પાછો 0 મૂકો 0 by 2 ચલો આ તો કામ જ 0 પતી ગયું પ્લસ 4 by 2 અહીંયા તમને 0 by 2 મળશે સાઇન વર્સ 0 એટલે 0 જ થાય. ચાલો મોટો કૌંસ પૂરો તો a બરાબર કેટલા મળ્યા 6 અહીંયા તમે 2 એટલે 1 into 0 પ્લસ 2 સાઇન ઇનવર્સ 1 ઓકે માઇનસ 0 પ્લસ 2 સાઇન ઇનવર્સ 0 સાઇન ઇનવર્સ 0 એટલે 0 જ થવાના છે. અહીંયા a બરાબર 6 0 પ્લસ 2 સાઇન ઇનવર્સ 1 એટલે પાઈ બાય 2 માઇનસ 0 પ્લસ 0 એટલે 0 પ્લસ 0 એટલે 0 કેટલો 6 into 2 પાઈ બાય 2 2 કેન્સલ ને 6 પાઈ આપણો જવાબ. એ બરાબર 6 પાઈ ચોરસ એકમ. આપણે જવાબ ટેલી કરવો હોય તો કેવી રીતે કરીએ કે શોર્ટકટની રીતે અહીંયા 4 નો વર્ગ એટલે કે 2 3 નો વર્ગ એટલે 3 નું વર્ગમૂળ એટલે કે 2 3 અરે 9 નું વર્ગમૂળ એટલે 3 4 નું વર્ગમૂળ એટલે 2 અને 3 દૂન 6 પાઈ ડાયરેક્ટ શોર્ટકટ આવી ગયો આપણો દાખલો પૂરો. બરાબર તો બહુ જ ઇઝી છે અને તમારે ઘરેથી શું કરવાનું તમારે અહીંયા x x પ્રત્યે સમમિતિ જે લીધી છે આપણે એની જગ્યાએ તમે y x પ્રત્યે સમમિતિ લેવાની તો તમારે આવશે અહીંયા આવું જ તે 4 ગુણ્યા 0 થી 3 આવશે કારણ કે એક લાઈન તમને y બરાબર 0 મળશે બીજી લાઈન તમને y બરાબર 3 મળશે 0 થી 3 x dy પછી આમાંથી તમારે x ને સૂત્રનો કરતા બનાવવાનો જેમ મેં y ને સૂત્રનો કરતા બનાવ્યો એમ તમે x ને સૂત્રનો કરતા બનાવશો ને તો આવું આવશે પ્લસ ઓર માઇનસ 2 by 3 અંડર રૂટ ઓફ 9 minus x² આવશે. શું આવશે y બરાબર પ્લસ ઓર માઇનસ 2 by 3 અંડર રૂટ ઓફ 9 minus x². પછી પહેલું ચરણ હશે એટલે 2 by 3 અંડર રૂટ ઓફ 9 minus x² સંકલન કરશો 0 થી 3 2 by 3 અંડર રૂટ ઓફ 9 minus x² અને તમે સંકલનનો જવાબ લાવશો ને છેલ્લો તમારો જવાબ 6 પાઈ ચોરસ એકમ આવી જશે. બરાબર પડી ખબર તો આટલે સુધી રાખીએ છીએ બાકીનું આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.